કેમ છો મિત્રો? તો આજ હું આવી ગઈ છું એક નવા વિડીયો સાથે. આજ આપણે જોઈશું ફાગણ માસના તહેવારો વિશે. હોળી, પૂનમ. ફાલ્ગુની પૂર્ણિમાએ હોલિકા વ્રત ઉત્સવ કરવાની પુરાણોમાં આજ્ઞા છે. વ્રત સાથે પ્રહલાદની કથા જોડાયેલી છે. પ્રહલાદને બાળવા ઢૂંઢા નામે તેની ફોઈ ગોદમાં લઈ આ દિવસે બેઠી હતી. હોલિકા પૂજન પ્રદોષ સમયે કરવાની ભવિષ્યોત્તર પુરાણમાં આજ્ઞા છે. દિવસે પૂજન કરવાથી વિપત્તિ આવે છે. આ વ્રતમાં ઉપવાસ કરવાની આવશ્યકતા નથી. આ અગ્નિપૂજનનો તહેવાર છે. 14ને દિવસે મધ્યાહનને પૂર્ણિમા બેસતી હોય તો તે પ્રદોષે અગ્નિપૂજન કરવું. હોલિકાય નમઃ આ મંત્ર સાથે 108 આહુતિઓ આપવી. હોલિકા દીપનની મધ્યરાત્રિ સુધી દર્શન સેવન કરવું. દૈત્ય સંહાર માટે રોગોની ઉપશાંતિ અર્થે બ્રાહ્મણો દ્વારા હોલિકા પૂજન કરાવવું. હવે આપણે જાણીશું ધૂળેટી વિશે. ફાગણ વદ એકમનો દિવસ એટલે ધૂળેટી. આ દિવસે લોકો એકબીજા ઉપર અબીલ ગુલાલ ઉડાડીને આનંદ કરે છે. પરંતુ કેટલીક વાર આ ઉત્સવ ઉજવવામાં તોફાન હદ ઉપરાંત વધી જાય છે અને તે કેટલીક વાર અર્થનો અનર્થ પણ થઈ જાય છે. હવે આપણે જાણીશું રંગપંચમી વિશે. રંગપંચમી એટલે રંગ ઉત્સવ. ફાગણ વદ પાંચમને રંગપંચમી કહેવામાં આવે છે. આ દિવસે વસંતોત્સવની પૂર્ણાહુતિ થાય છે અને તેથી લોકો એકબીજા ઉપર રંગ ઉડાડીને આનંદ મેળવે છે. આ પર્વ આનંદનું પર્વ ગણાય છે. હવે આપણે જાણીશું તલછઠ વિશે. ફાગણ વદ છઠના દિવસે સવારે નાહી ધોઈ કોઈ પણ અનાજ કે ખાદ્ય વસ્તુ ખાવી નહીં. માત્ર તલ જ ખવાય અને તે પણ ટચલી આંગળી ઘીમાં બોળીને તલમાં નાખી તલ ચોંટવા દેવા. જેટલા તલ ચોંટ્યા હોય તેટલા જ ખવાય. ફળફળાદી ખાઈ શકાય. સૂર્યાસ્ત પછી ઊભા રહેવું અને જ્યારે ચંદ્ર ઉગે ત્યારે તેનું પૂજન કરી ભોજન કરવું. હવે આપણે જાણીશું સીતાવ્રત વિશે. સીતાવ્રત એટલે પત્ની વ્રતની પ્રતિજ્ઞા. ફાગણ વદ 8મનો દિવસ એટલે સીતાવ્રત. આ દિવસે સીતાજીનો જન્મ થયેલો અને આ દિવસે ગુરુ વશિષ્ઠની આજ્ઞાથી રામે સમુદ્ર કિનારે બેસીને આ વ્રત કરેલું અને એક પત્ની વ્રતની પ્રતિજ્ઞા લીધેલી.